हेलो गाइस, साहेब बंदगी जय गुरु महाराज। हूँ છું આપનો દોસ્ત બાદલ ચૌહાણ। સાહેબ બંદગી અને જણાવતા ખૂબ જ આનંદ થાય। બંદગી સાહેબ અહીંથી આવશે? ક્યાંથી આવે છે સાહેબ? આપણે ઉદિત મુનિ સાહેબ। ઉદિત મુનિ નામ સાહેબ પધારવાના। કઈ જગ્યાએથી આવે છે? દામાખેડાથી। આ સાહેબ અમારે જોવો કેટલું સાફ સૂફ કરે છે અને ખૂબ સરસ કામ કરે છે। સેવા કરવાની ભાવના બહુ છે। ભાઈ તમારું નામ શું છે? રમેશભાઈ। રમેશભાઈ સમઢિયા વાળા। બંદગી જય ગુરુ મહારાજ। તો હું તમને આજે દેવસીભાઈ અમારા ગુરુભાઈ છે એમને મળાવી અને વાત કરાવી અને જોઈજો કેટલોક ઉમંગ છે એની અંદર। અમારા ઉદિત મુનિ સાહેબ આવ્યા છે એટલે જય ગુરુ મહારાજ। બોલો। હા, આ પાવન પ્રસંગે અમે અહીં આવ્યા છીએ અને આવો અવસર ને આવો લાભ અમને અમારી જિંદગીમાં ક્યારેય પણ ન પણ અમને ગુરુ મહારાજની દયા છે કાંઈક અને એનો ભાવ પ્રેમ હશે તે આજે અમે આવ્યા છીએ। ગુરુ કહેતા અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનારી આપણા ગુરુ તત્વ બરાબર। અને ગુરુ એ જ ગુરુ જ્ઞાન બતાવે। ગુરુ સંસારનો ભય જે કાંઈ હોય મનમાં ભયભીત હોય તો એ આપણને ગુરુ બહાર કે ઉતારે ભવસાગરમાંથી અને ઉગારે અને ગુરુ એ જ મોક્ષનો દ્વાર છે અને મોક્ષના દ્વારમાંથી મુક્તિ જે અપાવે એ જ ગુરુ। ગુરુથી કોઈ મહાન નથી। સત્ય અને સત્ય વસ્તુ પણ ગુરુમાં પડેલી છે અને ગુરુનો ભાવ પ્રેમ લાગણી જો હોય તો પણ આપણા ગુરુના દર્શન થાય। એ અમારી મનોભાવના આ છેલ્લા ઘણા દિવસથી અમારા મનની અંદર હતી પણ ગુરુ મહારાજે અમને અહીં સુધી પહોંચાડ્યા એટલે એ બાબતથી અમને આના માટેનું કોઈ જે કાંઈ અમને ભાવ પ્રેમથી લાગણી મળે એ અમે તે સમાન ગણી। જય ગુરુદેવ, જય સાહેબ બંદગી, સાહેબ બંદગી, બંદગી જય ગુરુ મહારાજ। તો અમારે દામોખેડાથી ઉદિત મુનિ સાહેબ પધારે છે તો અત્યારે બધા સેવા ભાવ કરે છે। આ જો આશ્રમ પર સાપાતળ કબીર આશ્રમ અમારા તેજ બાપુનો આશ્રમ છે। આ બધા અમારા ગુરુભાઈઓ છે। અમારે લાભબેન છે એ પણ ખૂબ રોડ વાળે છે અને એમના મનની અંદર ખૂબ આનંદ આવ્યો છે કે સાહેબ આવે છે। તો આપણે લાભબેનની પાસે જઈ સાહેબ વિશે જણાવે બે વાત કે કેવો આનંદ છે। જય ગુરુ મહારાજ લાભબેન। જય ગુરુ મહારાજ। સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી। જેમ સબરીને આનંદ આવ્યો હતો ને હા એમ અમને આનંદ આવે છે। અમારા ઉદિત મુનિ સાહેબ આવે છે ને હા એટલે અમને એવો આનંદ આવે છે બરાબર કામ કરતા થાકતા જ નથી। ઓહો જેમ મથુરામાં ટોપિયું કેમ હા હા બધું પહેરતા ભૂલી ગયું હતું હા હા એવી રીતે અમે આજ મશગુલ થઈને સેવા કરીએ છીએ। ઓહો મારા સાહેબ પધારે છે ને એટલે ઉદિત મુનિ સાહેબ ઉદિત મુનિ સાહેબ દામોખેડાથી આવે છે। દામાખેડાથી આવે છે। હા બરાબર। બહુ ભાવ ભર્યું આમંત્રણ અમને આપ્યું હા ગુરુ મહારાજે, તેજ બાપુનો આશ્રમ, ગુરુ તેજ સૌદાસ બાપુએ અને અમે ભાવ ભરી આ સેવા કરીએ છીએ। આનંદ છે। હા ખસોડો નથી અમને ઉદિત મુનિ સાહેબના અમે સમાચાર સાંભળ્યા છે હા હા કે મારા બાપ આવવાના છે, મારા સાહેબ આવવાના છે એટલા માટે। આપણા આશ્રમનું નામ શું છે? આપણા આશ્રમનું નામ કબીર આશ્રમ, કબીર આશ્રમ સાપાથળ। સાપાતળ। સાપાથળ ખૂબ સરસ। જય સૌદાસ સાહેબ, વાહ વાહ, ગુરુ મોહનદાસ સાહેબ। વાહ વાહ। હા સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી અમારે। જય ગુરુ મહારાજ। ઉદિત મુનિ સાહેબ આવ્યા છે તો તમને કેવો આનંદ થાય છે મનમાં? કેવો આનંદ થાય જણાવો। વાહ વાહ। કોઈ દર્શન કરી શકત નહીં નહીં અમે તો એમ સહી ખુશી આવે છે તો અમારે તો આમ કેટલો આનંદ થાય છે કોઈ એમને પાર નથી એમ। પાર નથી। તમારું નામ શું છે માડી? જી આપણે જીયા, મને ખૂબ આનંદ આવ્યો છે। બોલો માડી તમારું નામ શું છે? નામ જીયા સાહેબ બંદગી જીયાબેન, બંદગી સાહેબ। કેવો આનંદ આવ્યો તમને ઉદિત મુનિ સાહેબ? બહુ આનંદ આવ્યો। અત્યાર સુધી તો અમે અંધારા જ હતા હા હા પણ અમે સદગુરુના શરણે આવ્યા ને બાપા અમને અતિ આનંદ છે। બરાબર। અને સદગુરુ સાહેબ સિવાય બીજી કઈ જિંદગી નથી। ઓહો સદગુરુ સાહેબ છે એ જ મોટો ઉપકાર છે ઉપકાર છે। અને ગુરુ જે છે ને હા એ તો એક પ્રકાશનો પરિણામ છે। હા હા અને ગુરુ સિવાય કોઈનો ઉદ્ધાર ક્યાંય થવાનો નથી અને થયોય નથી। ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મનનો સંશય ન ટળે। એ આપણા ગુરુજી છે, તેજ સ્વરૂપ સાહેબ। માડી શું કહો છો તમે? તમને કેવો અંદરથી આનંદ થાય છે, ઉમંગ? આનંદ, ખૂબ આનંદ। અમે હતા હજી સુધી અંધારામાં, ઓહો અંધારામાં હતા ને અમને સાહેબે લાવ્યા અજવાળામાં। વાહ વાહ। અને અમારે જિંદગી સુધારી દીધી છે। ગુરુ ગુરુએ જિંદગી સુધારી હા દીધી
જય ગુરુ મહારાજ. સાહેબ બનકે પાય લાગુ. જય ગુરુ મહારાજ. તો ઉદિત મુનિ સાહેબ આવે છે આપણા હા. સાપાતળ આશ્રમમાં. એમને ખૂબ આનંદ તેજ છે. સ્વરૂપ સાહેબના આંગણે આપણા ખૂબ આનંદ ગુરુ મહારાજના આશ્રમે. તો તમને અંદરથી કેટલો ભાવ છે, ઉમંગ કેવો છે? આનંદ ઉમંગ ભાવ બોલો બોલો. બહુ આનંદ છે. ભાવ આનંદ થયો અને ને અહો ભાગ્ય અમારા હા હા. કેટલા વર્ષોથી અમારું સપનું સાકાર અમારું બન્યું છે. સપનું સાકાર થયું. ગુજરાતમાં પધારે છે. ગુજરાતમાં ગુજરાતમાં દામો અમારે ખેડાથી. છે. દામા ખેડાથી પધાર્યા. મારા સાહેબ સાહેબ બનકે પાય લાગુ. જય હો. તો ભાઈ ઉદિત મુનિ સાહેબ આવે છે આપણા સાપાતળ આશ્રમમાં. તો તમને ભાવના ઉમંગ કેવો છે? બહુ જ અંદરથી ભાવના છે અને તેમના દર્શનનો લાભ અમને મળે અને બાંધવગઢથી જે ઉદિત મુનિ સાહેબ આવ્યા એના દર્શનમાં અમે સાનિધ્યમાં થઈ અને તેમનો ખૂબ ખૂબ આભાર અમારા આશ્રમની મુલાકાત બદલ. એવી સદગુરુ કબીર સાહેબને સાહેબ બનગી અને ઉદિત મુનિના અમારા ખૂબ ખૂબ કોટી બની. સાહેબ બંદગી. સાહેબ સાહેબ બંદગી. આ છે અમારો સાપાતળ આશ્રમ. જોઈ શકો છો આવું સરસ મજાનું આયોજન ગોઠવ્યું છે. બંદગી. જય ગુરુ મહારાજ. આ અમારા જોશના મમ્મી છે. તો જોશના મમ્મી, તમને ઉદિત મુનિ સાહેબ આવે છે તો તમને અંદરથી ભાવ ઉમંગ કેવો જાગ્યો છે? બહુ જ આનંદ છે. હા સાહેબ આવે છે આપણા આંગણે હા આશ્રમે, હા. આનંદ તો થાય જ ને. નમસ્કાર મિત્રો, આપણે પાંચીમાં પાસેથી આપણે જાણીએ ઉદિત મુનિ સાહેબ આવે છે તો પાંચીમાં એમની મનની વેદના કહે છે કે સાહેબ આવ્યા છે તો કેટલો ઉમંગ છે અને કેવી રીતના આનંદ છે. 85 વર્ષની ઉંમર છે તો પણ પાંચીમાં દર્શન કરવા આવ્યા છે. જુઓ કેટલો આનંદ છે પાંચીમાંને. બોલો પાંચીમાં સાહેબ બંદગી. સાહેબ બનગી. સાહેબ, મારી 85 વર્ષની ઉંમર છે અને મારા ઘરના બધાય ના પાડતા હતા તમારીથી જવાય નહીં, હલાય નહીં, નથી જવું. પણ મારા આત્મામાં એવું થયું કે મારા આવે છે સાહેબ, ગુરુ આવે છે ઉદિત મુનિ અને મારે એને દર્શન કરવા છે, મારે એને દર્શને જવું છે, ભલે મને ગમે તે થાય. તો મને સાહેબ ધણે અહીં લાવ્યા છે એટલે હું સાહેબ આવી છું, તમારા દર્શને આવી છું. મારી છોકરીઓ મારા ઘરના પણ 3 દિવસા મને વેદના હતી કે મારે પોગવું છે તો તમે પોગાડીશું મને. પછી હવે બોલું ને, આટલો સંદેશો મારા ગુરુજીને દેજો, સેવકના રુદિયામાં રહેજો, સંદેશો મારા ગુરુજીને દેજો. અંદરથી એટલો ઉમંગ છે કે આમ જો આંખમાં આંસુડા પણ આવી ગયા છે. એટલો બધો આનંદ છે. આ બધો ભાવ છે. બહુ આનંદ છે. અમને અંધારામાં હતા એથી અજવાળા લાવ્યા છે. અમે અંધારામાં હતા, જિંદગી અંધારામાં કાઢી, સાહેબ અમને અજવાળામાં લાવ્યા. અમે જિંદગી સુધારી સાહેબ. ખૂબ સરસ. ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ અમારી જિંદગી સુધારી હોય તો અમારું મોત સુધારવાનું છે બાપા. વાહ માડી વાહ. અમારે છેલ્લી વેળાએ તમે હાથ દેજો બાપા. સાહેબ બંદગી. સાહેબ બંદગી. હવે જો साहेब बंदगी साहेब सत्य नाम सत सुकृत आदि अदली अजर अचिंत पुरुष मुनीन्द्र करुणामय कबीर श्रुति योग संतायन धनी धर्मदास वचनवंश चुरामणि नाम सुदर्शन नाम कुलपत नाम प्रमोद गुरुबाला पीर नाम केवल नाम अमोल नाम सुरती स्नेही नाम हक नाम पाक नाम प्रगट नाम धीरज नाम उग्र नाम दया नाम पंथ श्री कृंद मुनि नाम साहेब पंथ श्री प्रकाश मुनि नाम साहेब पंथ श्री उदित मुनि नाम साहेब गुरु गोसाई भानु प्रताप साहेब को पाय लागू बंदगी साहेब सकल हंस को पाय लागू बंदगी साहेब गुरु तेज स्वरूपदास साहेब के चरणों में साहेब बंदगी साहेब
ગુરુ મોહન કઈ વાંધો નહીં. આ